ઉત્તરાયણ છે તો આપણે આ પતંગ આવી ગઈ છે અને આ છે ફિરકી. આપણે કાલે તો હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધાય? હોપ કરું છું કે તમે બધા ઠીક હશો. તો આજનો સીન કંઈક એવો છે કે આજે છે ઉત્તરાયણ. તો તમને બધાને હેપી ઉત્તરાયણ. ઉત્તરાયણની બહુ બહુ શુભકામના તમને બધાને. અને હેપી ઉત્તરાયણ, હેપી મકર સંક્રાંતિ, અને અમારી ભાષામાં કહું તો હેપી ખીયર. તો આજે કંઈક સીન એવો છે કે આજે આપણે જગાવવાની છે પતંગ. ઉત્તરાયણ છે એટલા માટે. જો કે ઉત્તરાયણ એટલે પતંગ જ ચગાવવાની હોય. ઉત્તરાયણ છે એટલે પતંગ ચગાવવાની છે. કાલે આપણે પતંગને ઉડી આવ્યા હતા. આપણે દોર પાયો છે મસ્ત અને પતંગ છે. તો આજે તમને બતાવું દેશી ગામડાની ફૂલ મોજવાળી ઉત્તરાયણ. અને જો અત્યારે પપુડાને બધું વાગવા મળ્યું છે બારે. તો હું આપણે ન્યાય તો એને તૈયાર થઈ જેવી, કેમ કે ઉઠવાનું થઈ ગયું. તો આજ મોડું તમને બધાને ખબર જ છે કે રવિવાર હોય કે અથવા તો અન્ય ગમે કોઈ રજા હોય એટલે આપણે મોડું ઉઠવાનું હોય. તો બાકી જે પતંગો તો ત્યાં બાર જગવા મળ્યા છે. હું નાહી ધોઈને રેડી થઈ જાઉં પછી આપણે મળીએ સીધા ધાબા ઉપર. પછી તમને મારી પતંગો લીધી છે, પતંગો બતાવું અને ફિરકી ને બધી ઘણી બધી વસ્તુ છે. તો આપણે કરવાની છે ફૂલ મજા. એટલે બન્યા રહેજો આજના બ્લોગમાં. આજનો બ્લોગ થવાનો છે 1 નંબર. તો ઉત્તરાયણ છે તો આપણે આ પતંગ આવી ગઈ છે અને આ છે ફિરકી. આપણે કાલે ફિરકી પાઈ હતી. કાલે દોર પાવા ગયા હતા આપણે ધારી. તો ધારી ગયા હતા ને તો આપણે લાંબો ત્યાં વિડીયો ઉતાર્યો હતો. એક નાની એવી ક્લિપ ઉતારી હતી. એટલે બહુ મસ્ત પતંગો ત્યાં વિડીયો ઉતારવાનો પ્લાન હતો. પણ ત્યાં પૂગી ગયા પછી ખબર પડી કે હું મારું આપણે હેલ્મેટનો સેટઅપ હતો એ તો ઘર જ પડ્યો હતો આખો. એટલે એ કંઈ સેટઅપ કાંઈ લઈને ગયા નહોતા. એટલે એ આખું બહુ મસ્ત, એટલે આમ ધારીની અંદર બહુ મસ્ત ઉત્તરાયણનો બધો માહોલ હતો. તો ત્યાં આપણે આ દોર પાયો છે, પછી આ પતંગો લીધી છે. અને આ પતંગ સવારમાં કોઈક ચગાવતું હોય છે અને એને પતંગ કપાઈ ગઈ ને ઉડતી આપણે ઘરે આવી એ પતંગ છે. બાકી આ પતંગો લઈ લીધી છે. અને સેવડીને એવું બધું ખાવાનું લઈ આવ્યા છે. બહુ મસ્ત સેવડી છે. એટલે 1 નંબર સેવડી છે. બાકી પણ જાઓ આ કાળી સેવડી બહુ મજા આવે ખાવાની. અને આ છે પતંગો. હમણાં થોડી વારમાં આપણે કાના બાંધીએ અને પછી ચડીએ ધાબે અને ચગાવશું. એટલે બહુ મજા આવશે પતંગ ચગાવવાની. અને દોર છે 1 નંબર. એટલે આજ તો બધાની પતંગો કાપી જ નાખવાની છે. દોર છે 1 નંબર. એટલે બધાને જેટલી પતંગ શકते બધાને પતંગ કાપવાની છે આજ. ફૂલ એટલે ફૂલ મજા આવવાની છે પતંગ ચગાવવામાં. તો હવે આપણે બાંધવાના છે પતંગમાં કાના. આપણે પતંગ તો પતંગમાં કાના કઈ રીતે બાંધવાના તમને આવડતું હશે, અમુકને નહીં આવડતું હોય. પહેલાં આપણે છે ને અહીંથી માપ લઈ લેવાનું પતંગનું હાથથી. અને બે અહીં પહેલાં હોય આપણે બે સાઈડમાં ખુલ્લાઈ પાડવાનું ઉપર. ઓકે, તો અગરબત્તીથી ક્યાંથી ગોળ પાડ્યું ને તો હરખું નકર તૂટી જાય. તો પતંગમાં ખાના બધાને રેડી થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે પતંગ ચગાવવા. આપણે ફિરકી માંડી દીધી છે પતંગ અને હવે રેડી છે. ધાબે ચડીને ચગાવીને એટલી જ વાર રહી. એમાં જવું ક્યારનું. આમ તો હું સવારનો તૈયાર થઈને બેઠો છું. સવારનું આપણે જવું હતું પણ કોઈક મહેમાન આવી જાય. આ તો તહેવાર છે એટલે કોઈક મહેમાન આવે અથવા તો અન્ય કોઈક બીજું આવી જાય. એમાં રહી જતું હતું કે હમણાં જશું. એમ કરતાં અત્યારે બપોર થઈ ગયો. હજી આપણે ઉપર નથી જઈ શકીએ. હવે તો ફાઇનલ એટલે ફાઇનલ જવું જ છે ગમે એ આવે ને તોય. તો હાલો બીજું હાલો પીઓ. હવે કેટલી વાર છે? ઓહ, તે ચશ્મા મેં ચશ્મા લીધા તો આવી ગયા. હાલો હાલ શું કરશો? તમે પતંગ ચડાઈ હોત ને દીદી ઉપર હું લે અહીંયા ઉપર કોઈક પતંગ ચગાવે છે આપણે ઉપર. અહીં લાય હું ચગાવું. આ કેવું લાગે? જો પીવું કેવું લાગે? નથી સારું લાગતું? ભલે સારું ન લાગતું હોય તો કાંઈ નહીં, પણ દેખાય છે બહુ મસ્ત. આમ જરી કે આંખમાં પ્રકાશ નથી આવતો. તો હાલો ફાઇનલી પતંગ ચગી ગઈ છો આપણે ઉપર.
દેખાતું ધીર્યો થઈ ગયો પણ ઉપર હલતે જ નથી આવતી. આની યાર જ લગાડવા જો આની યાર જો આ પતંગ આવે ને એની યાર એ આપણી બાજુમાં જ આવે જો ફૂલ ફૂલ પીવું હમણાં જો હમણાં માથા મૂકીને એવી ખેં મૂકો ને એટલે આડી જડશે ને એક પતંગ જો પીયું પીયું પીયું. હાલો ગઈ 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 કાંઈ પીવું છો ગઈ હાસીને ગઈ જો કીધું તો માથા મૂકીને ખેં મૂકે એટલે જાય એ જાય જો જાય પીયું કાંઈ પીવું આપણે પતંગ જો રહી. હલો પતંગ કપાણી કોની કપાણી ક્યાં જાવ હામા ધાબા વાળાની. હાલો વીટવા મળો તમે. એ જાય ખેતરમાં જો જાય એ જાય ખેતરમાં. એ આમ બગીચામાં બગી ગઈ જો જાય. બીજું વિડીયો ઉતારતા ઉતારતા પતંગ કાપને ક્યાં કાંઈ છે. કેમ એટલો બધો તડકો લાગે હે પીયું? વિડીયો ઉતારતા ઉતારતા પતંગ કાપને કે પીયું પીયું બીજી ગઈ જો ગાય ગઈ હોય તો હજી એક આવે છે પતંગ વાળો હવે એને ઉડાડવાનું થાય જો આવે અહીં રહ્યો અવાજ માથે એટલે આટલી ખબર પડે. પીયું આવજો ફેરકી પકડવા લાયક આવે છે હમણાં નો જ આવે દત કહેજે જો ભલે આવે આવા દે તું 2 મિનિટ ફિરકી પકડ ને પછી જોવા એને કહું કોની પતંગ છે એ. આવવા દેજો આવવા દેજો તમે તાર ભલે આવે આવવા દે. પતંગ ક્યાંય છે જો ઓલે હાવ પાસે આવવા દીધી ને પછી એને એટલી બીક લાગી ને તેને પાછી ઉપર લઈ લીધી. આ બાજુ ઢીલ હળાક જ જતા નથી. આપડી પતંગ ભાઈ કઈ ન આવે પતંગ હાવ ઝીણી થઈ દેખાતી જ નથી પણ પકડજો તડકો પણ લાગે થોડીક વાર તડકો લાગે ક્યાં માથું ત્યાં ને આવતો રહે હવે આવતો તમે તારે દેખાતી બી નથી. ઈ નો દેખાય હવે પીલીડી કરી નાખી જો આપણી પતંગ ની આજુબાજુ એકેય ની પતંગ નથી જો પતંગ કાપી કાપી નાખી બીજું ઊંધા ઊંધા કાપી નાખી. આમ આમાં તડકો આવે છે ને આમ પતંગ સગાવે છે કેમ કે હવે મારો વાર આવ્યો ફિરકી પકડવાનો. કોણ ચગાવે જો હવે સાહેબ પતંગ સગાવે છે અને હું ફિરકી પકડું છું. કરી દીધું છે હું પતંગ સગાવવાનું ચાલુ જો હવે કેનિયર કેટલા લગાવવાના છે અને જો અહીં બેઠા છે બિલ્લુ મહારાજ ધ્યાન રાખીને પતંગનું કોણ ક્યાં પતંગ સગાવે છે કોણ શું કરે છે બધું ધ્યાન રાખે છે કે અમારું છેલ્લું ઘર છે સામે જો બધા એ લોકો આવે છે અહીંયા કટ્ટા લગાવવા એ એટલા બધા છે અને અમે 3 જ છે. લાય હવે પતંગ મને થોડીક વાર દઈ દે લાડે બધી પતંગ ન જઈ કેજે મને તું. હવે પતંગો તો એક આવી છે ઉપરથી ધીમે ધીમે શકતી શકતી તો ક્યાં કહેતે હે ભાઈ લોગ
उड़ने से पहले ही पर काट दे आवे जो आवे से हवे लागशे जो मैंने कहा था ना उड़ने से पहले ही पर काट दूंगा जो कट गई पीयू गई हुई तो ए जाए जो સકલા કોઈ દી બાજ ના બનાયા મોરે મોરો દઈ દીધો આજ તો હવે આને મોરો મોરો દઈ દે વેલ પીયુ એ છેલ્લી વારી હાલે છે પતંગ ચગાવવાની એ ફૂલ તારી છે કોની જાય મુકાબલો બરાબરીનો છે હવે એ કોની ગઈ ગઈ ને એની હાલો ગઈ આપણે પતંગ પતંગ ચગાવીને થઈ ગયા છે નવરા અને હવે આપણે બનાવવાના છે પકોડા જો હવે આપણે બનાવ્યા છે પકોડા જો પકોડા ખાવાના છે તો પકોડાનો પ્રોગ્રામ છે મસ્ત આ તો ઓલી વધારાની બ્રેડ હોય છે મસ્ત પકોડા બનાવ્યા છે મળીએ પકોડા ખાવા પકોડા બનીને થઈ ગયા છે રેડી તો હવે આપણે ટેસ્ટ કરીને જોયું કેવું બન્યું છે ગરમ હે મસ્ત બન્યા ચાલો બધા પકોડા ખાવા મસ્ત એક નંબર પકોડા બન્યા છે બે ખાય છે અને એટલી ઠંડી છે અત્યારે ઓઢી ઓઢીને બેઠા જ પણ જો છાશ નહીં મૂકવાની છાશ તો પીવાની જ છાશ વગર ન હાલે કા છાશ એક પ્રકારની દવા છે બીમાર પડશો પછી ઓછી પીવું અને હા આજનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં આમ તો તમે જોઈ જ લીધો છે છેલ્લે છેલ્લે હોય એટલે અને આ વ્લોગ આગળ શેર કરજો તમને ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો જે સારું લાગ્યું હોય ખરાબ લાગ્યું હોય એને કોમેન્ટ કરીને જણાવજો અને આજનો વ્લોગ આપણે અહીં એન્ડ કરીએ છીએ બીજું કંઈ હોય તો કોમેન્ટ કરીને કહેજો બરાબર છે થેન્ક યુ બાય 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 બાય